માવઠું આવે છે। રાજ્યમાં દિવાળી જાણે વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી છે। આજથી 22મી તારીખ સુધી વરસાદ પડવાની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડવાની અંબાલાલ કાકાની આગાહી છે। બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। 28 29મી તારીખે મજબૂત ચક્રવાત બનવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે। નવેમ્બર બાદ પણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે। હજુ પણ વરસાદ વરસી શકે છે। માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે। તારીખ 22 સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં હવામાનમાં વાદળવાળું રહેવાની શક્યતા રહે અને કોઈ ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા રહે। પરંતુ ઉલ્લેખનીય છે કે આ હવામાનમાં લગભગ બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં બંનેમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ માસના અંતના ભાગમાં ઉત્તર ભારતમાં પણ એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે।